સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા આજે વાત કરવી છે કોરોનાની। જી હા, તમને ડરાવવા માટે નહીં પણ સતર્ક કરવા શું પરિસ્થિતિ છે એ બતાવવા માટે, કારણ કે કોરોના દિવસે ને દિવસે વકરી રહ્યો છે। એ અહીંયા દેખાઈ આવે છે સ્પષ્ટ રીતે, જે આંકડા સામે આવ્યા છે એ કેસ કહી રહ્યા છે અને એનું કારણ અમદાવાદમાં 1091 કેસ નોંધાયા છે। આખા દેશમાં 6800ની આસપાસ કેસ નોંધાયા છે, એમાંથી 1091 કેસ માત્ર ને માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જે ખરેખર એક ચિંતાનો વિષય છે। સંજય મારી સાથે છે। સંજય, આમ તો 80-90 લાખની વસ્તી અમદાવાદ શહેરની, અને એમાં 1000 કેસ એટલે શું, કદાચ આ સવાલ લોકોના મનમાં થતો હોય, પણ આવું જ સેકન્ડ વેવ વખતે પણ હતું। શરૂઆતમાં ખૂબ ઓછા કેસ અને પછી એકદમથી ઉછાળો આવ્યો, એટલે સતર્કતા ખૂબ જરૂરી છે। ચિત્ર ધીમે ધીમે બિહામણું થતું જઈ રહ્યું છે। તો ચોક્કસથી જે છેલ્લા 2-3 દિવસથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદની અંદર, તો અમદાવાદમાં પ્રતિદિન સામાન્ય શરૂઆતમાં 5-10 કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી એ કેસની સંખ્યા પ્રતિદિન 150થી વધારે, આજે ગઈકાલ છેલ્લા 24 કલાકમાં 175 કેસ નોંધાયા છે। એટલે કે દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે। બની શકે કે આગામી દિવસોમાં એ કેસ 200 યા તો 500 પણ સુધી પણ જઈ શકે છે। અત્યારે હાલમાં ગુજરાત અમદાવાદની અંદર 1091 કેસ થઈ ગયા। ગઈકાલ સાંજ સુધીમાં આપણે વાત કરીએ તો જે આંકડા સામે આવ્યા હતા સરકાર તરફથી, એમાં 1100 કરતાં વધુ કેસ આખા ગુજરાતમાં હતા, પરંતુ આજે એ સ્થિતિ છે કે 1100 કેસ માત્ર ને માત્ર અમદાવાદમાં છે। એટલે અમદાવાદીઓ માટે ખૂબ જ મોટું કારણ કહી શકાય કે કોરોના વખતે સાવચેત રહેવું શા માટે જરૂરી છે, કારણ કે એટલી જે એની ગતિ છે એ ખૂબ જ વધારે પ્રસરી રહી છે કે ઉત્તર ઝોનની અંદર સૌથી વધારે કેસ નોંધાયા છે। હાલમાં એક્ટિવ કેસ 761 પહોંચ્યા છે। ઉત્તર ઝોનની અંદર સૌથી વધારે કેસ છે। ઉત્તર ઝોનમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ પણ ઘરે ઘરે જઈને જે લોકો છે લક્ષણો જણાય છે તેમના ટેસ્ટ કરી રહ્યા છે। સાથે સાથે એ પણ તકેદારી રાખવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને આઇસોલેશનની જરૂર પડે અથવા તો હોસ્પિટલાઇઝેશન કરવાની જરૂર પડે તો એ પણ કરવામાં આવ્યું છે। પરંતુ રાહતની વાત એમાં એક છે કે હજુ સુધી જે પ્રમાણે બીજી વેવ વખતે કોરોના ઘાતક દેખાઈ રહ્યો હતો, એટલું ઘાતક એનું સ્વરૂપ છે એ જોવા નથી મળી રહ્યું કે સામાન્ય સારવારમાં દર્દીઓ સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે। અત્યાર સુધી અમદાવાદની અંદર લગભગ 400 કરતાં વધારે દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે। 1-2 દિવસની સારવાર બાદ એ કોરોના એમનું સ્વસ્થ થઈ રહ્યા છે। દેશની અંદર 6800 કરતાં વધારે કેસો નોંધાઈ ગયા છે અને લગભગ કોરોનાના કારણે થઈને 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। એ ઉપરાંત અત્યારે હાલમાં 2053 એક્ટિવ કેસ બતાવવામાં આવી રહ્યા છે। ખાસ મહારાષ્ટ્ર અને દિલ્હી